ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણો સમય 12 વાગ્યાનો નિશ્ચિત રહેશે રોજ, બરાબર? એટલે એમાં કોઈએ કંઈ પૂછવાનું રહેતું નથી. જો કદાચ કોઈ કારણોસર કેન્સલ હશે તો જ હું મેસેજ આપીશ, બરાબર? તમને મેસેજ ના મળે એનો અર્થ કે 12 વાગે ચાલુ છે, રવિવારને બાદ કરતા, બરાબર? સન્ડે કામ નહીં રહેશે. બાકી સોમથી શનિ 12 વાગ્યે આપણું કામ ઓનલાઈન રેગ્યુલર ચાલુ રહેશે, બરાબર છે? તમારો જે કંઈ પ્રશ્ન હોય તમે ચેટ બોક્સમાં મેસેજ છોડી શકો. છેલ્લે ચર્ચાનો સમય બહુ રહેતો નથી, બરાબર છે? તે છતાંય આજે થોડોક સમય વધારે આપીશું, જોઈએ કેમનું થાય. ચાલો, સંકુલન ક્ષમતા ગણવાનું કામ આપણે ગઈકાલથી કરી રહ્યા છીએ, બરાબર? એચસીપી, એફસીસી કે સીસીપી ની ગણતરી જે કરી એમાં 74% જગ્યા રોકાણમાં આવે છે અને 26% જગ્યા ખાલી રહી છે, કારણ કે એ કેસમાં સવર્ગાંક ઊંચો છે, બરાબર? એ કેસમાં સવર્ગાંક ઊંચો છે. કેટલા લોકો છે? 45. એ કેસમાં સવર્ગાંક ઊંચો છે. બીસીસી માં 68% આવ્યા, કારણ કે એ કેસમાં સવર્ગાંક એચસીપી કે એફસીસી કરતા નીચો છે. હવે આજે એસસીપી માટે આદિ પ્રિમિટિવ સેલ, સાદો ઘન, બરાબર? એના માટે આપણે સંકુલન ક્ષમતા ની ગણતરી, બરાબર? સાદા ઘન બહુ જ સરળ છે, એકદમ સરળ. ફક્ત 8x8 પરમાણુ આવે માટે કોઈ પણ એક ધારની લંબાઈ, એ બે ગોળાની ત્રિજ્યા બરાબર. કોઈ પણ આ જાઓ, સરળમાં સરળ અને ઓછી સંકુલન ક્ષમતા ધરાવતી આ પ્રણાલી, બરાબર? બાકીના લોકોને પણ મેસેજ આપો કે આપણું કામ રોજ 12 વાગ્યે કન્ટિન્યુ રહેશે, સમજી લેજો, બરાબર? એમાં કોઈ બંછોડ રહેશે નહીં, ઓનલાઈન રહેશે, બરાબર છે? ધ્યાન રાખો. ચાલો, સાદા સમઘનીય લેટીસના પરમાણુઓ સમઘનના ખૂણાઓ પર ગોઠવાયેલા છે. કણો એકબીજાને ધાર મારફતે માત્ર અડે છે. આમ ધારની લંબાઈ અથવા સમઘનની બાજુ એ કણની ત્રિજ્યા સાથે નીચે પ્રમાણે સંબંધ ધરાવે કે એ બરાબર ટ્વાઇસ આર. અગાઉ આવા સૂત્રો બહુ જ મહત્વના થતા, બરાબર? બહુ જ મહત્વના, બંને મહત્વના. જેમ કે અગાઉના કેસમાં આપણે લાવેલા કે એ બરાબર 2 r. આ એચસીપી માટે એ બરાબર 4/√3 r, બરાબર? આ બીસીસી માટે આ તો તદ્દન સરળ કહેવાય, તદ્દન સરળ. ચાલો, સમઘનના એકમ કોષનું કદ એ ઘન ધારનો ઘન એ આકારનું ઘનફળ બરાબર 2r નો ઘન 2 દુ 4 દુ 8 8r3, બરાબર? આ આખા એકમ કોષનું કદ 8r. ઓકે, ચાલો હવે બીજું કંઈ કેવું આપણે જાણીએ છીએ કે એસસીપી માં
આખો એક જ પરમાણુ ગણે 8 ખૂણે 8 મળી 8માં ભાગ લેખે આખો એક ગોળો થાય એટલી સ્પેસ રોકાય. મેં પહેલા પણ કીધું તું હો, તમે ધ્યાન રાખજો કે ખાલી તમે છે ને એરિયાના ગણના કરો. એરિયા તો છે જ, એ વાત તો સાચી જ છે, પણ એરિયાની સાથે સાથે ક્યારેક વજન ગણવાનું આવ્યું ને તો પ્રોબ્લેમ ના થાય. હો, એ વજન પણ 8મા ભાગનું જ આપે એક એકમ કોષ. એટલે આખા એક પરમાણુના વજન જેટલું જ એક એકમ કોષનું વજન. આ ધ્યાન રાખજો, ભલે આપણા સિલેબસમાં નથી, કાળજી રાખજો. તો રોકાયેલું કદ બરાબર 4/3 પાય r. આ રોકાય બરાબર. આ રોકાયેલું કદ પતી ગયું ને. હવે સંતુલન ટકાવારીમાં રહ્યું આ આખા એકમ કોષનું કદ, આ રોકાયેલું કદ. આટલાએ 100% થાય બરાબર. આટલાએ 100%, તો આટલાએ કેટલા? પતી ગયો હિસાબ, કઈ નથી. ચાલો, માટે સંકુલન ક્ષમતા બરાબર એક પરમાણુનું કદ છેદમાં સમઘન એકમ કોષનું કદ ગુણ્યા 100, એટલે 4/3 પાય r ક્યુબ છેદમાં 8r ક્યુબ ગુણ્યા 100. આ સીધી તમારી સંકુલન ક્ષમતા. r ક્યુબ કેન્સલ. આ થાય છે π/6 ગુણ્યા 100. 8 × 24, 6 × 24. હલો, 8 × 24, 6 × 24 થાય બરાબર. અને આની જ્યારે ગણતરી આપણે કરીએ તો જવાબ આવે છે 52.36%. જેને લઈ લેવાનો છે આપણે 52.4 બરાબર. આમ આપણે તારવી શકીએ કે સીસીપી અને એચસીપી રચનાને મહત્તમ પેકિંગ ક્ષમતા હોય છે, એસસીપી રચનાની પેકિંગ ક્ષમતા ઓછી છે. બરાબર, ખ્યાલ. ઓકે, તો આ પ્રમાણે 52.4% એરિયા રોકાણમાં આવે છે બરાબર. એ સિવાયનો 47.6 જેવો થાય એ ટકા એટલો સ્પેસ એસસીપી ની અંદર ખાલી રહે. આપણી પાસે એસસીપી છે જ બરાબર. અને જો આના બધા કેન્દ્રોને જોડીએ તો અંદરનો ભાગ 52.4% રોકાય, બાકીનો સ્પેસ, મોટા ભાગનો સ્પેસ એમાંય ખાલી જણાય છે બરાબર. એમ પણ ખાલી જણાય છે. ધ્યાન, આ આપણો એસસીપી જ છે, આદિમ જ છે. આ મેં ક્યુબિક છિદ્ર માટે બનાવેલું બરાબર, પણ આદિમ કોષ પણ આ જ છે. ઓકે બરાબર. તો આ સાથે આપણે સંકુલન ક્ષમતા પૂર્ણ કરીએ છીએ બરાબર. બસ ઘનતાનું સૂત્ર આપણે તારવી નાખીએ બરાબર. ત્યાર પછી આ ચેપ્ટરમાં થોડીક અલાયદી વાતો રહે છે બરાબર, થોડીક અલગ વાતો રહે છે, બીજી વાતો રહે છે. પછી આ પ્રકારનું નથી. ચાલો, જોઈ શકો છો, જોવું હોય તો 3 સંકુલન ક્ષમતા પૂરી થાય છે. સમજી તમારી 29 તારીખે ટેસ્ટ કહે છે, લેશે નહીં લેશે એ લોકોનું કામ છે. હું મારા કામ પ્રત્યે કટિબદ્ધ છું કે જેટલું પતી શકે એટલું પહેલું ચેપ્ટર હું પતાવી જ દઈશ. આમ તો મહત્વની બાબતો પૂરી થઈ ગઈ છે બરાબર. મહત્વની બાબતો પૂરી થઈ ગઈ છે. હવે આ સતીઓ પતે એટલે તમારે મોટા ભાગનું કામ પૂરું થઈ જશે બરાબર. એટલે એ લોકો ધારો કે ટેસ્ટ લઈ પણ છે તો એમાં કોઈ બાંધછોડ હું તમારી ચલવીશ નહીં. આ ધ્યાન બરાબર. અને બાકીના લોકોને ઇન્ફોર્મ કરો કે મેક્સિમમ લોકો જોડાય
બરાબર. ચાલો, બાકી વિડીયો તો આનો આવશે જ. ચાલો, મિસ્ટર હર્ષલ ગોહિલ જો જોડાયા હોય તો ધ્યાન રાખે, વિડીયો તો આવશે જ, બરાબર. પણ આ પ્રકારે પણ કામ આપણું કન્ટિન્યુ જ રહેશે. હવે પછી 12 વાગ્યે એટલે આપણે સમય કોઈને પૂછવાનો નહીં, કંઈ ફેરબદલ હશે તો જ મેસેજ કરીશ, બાકી કામકાજ આપણું ચાલુ રહેશે. ચાલો, એકમ કોષ પરિમાણ સમાવિષ્ટ ગણતરી. આ ગણતરીમાં કઈ નથી, ઘનતાનું સૂત્ર, બરાબર. ઘનતાનું સૂત્ર, આ સૂત્રની ચર્ચા આપણે કરવાની છે. કેટલા લોકો છે અત્યારે? 45, 50. ઓકે, અત્યારે 50 લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે, બરાબર. બાકીનાની ખબર હું લઉં છું પછી, શાંતિ રાખો. ચાલો, એકમ કોષ પરિમાણમાંથી એ શક્ય છે કે એકમ કોષનું કદ ગણી શકીએ. ધાતુની ઘનતા જાણીને આપણે એકમ કોષના પરમાણુનું દળ ગણી શકીએ. એનો અર્થ કે ઘનતાનું નોલેજ હોવું જોઈએ. તો દળથી કદ કે કદથી દળ બંને કામ કરી શકાય. તો જોરદાર સૂત્ર છે, ધ્યાન રાખજો. એકલ પરમાણુના દળનું નિર્ધારણ એવોગેડ્રો અચળાંકનું નિર્ધારણ કરવાની ચોક્કસ પદ્ધતિ આપે છે. એવોગેડ્રો પરથી તમે કહી શકો ને કે 6.022 ગુણ્યા 10⁻23 કણોનું દળ આટલું, તો એકનું કેટલું, એટલે એકનું કરવું હોય તો એવોગેડ્રો નિર્ધારણ છે. પણ અહીંયા એકમ કોષ છે, પ્રશ્ન ત્યાં આવે છે. બરાબર. ચાલો, પરમાણુના દળનું નિર્ધારણ કરવાની ચોક્કસ પદ્ધતિ આપે. ધારો કે એક્સ કિરણ વિવર્તનની મદદથી, એક્સ-રે વિવર્તન, ઘન સ્ફટિકના એકમ કોષની ધારની લંબાઈ નક્કી કરી શકીએ. અને જો તે a હોય અને d પદાર્થની ઘનતા હોય અને m તેનું મોલર દળ હોય તો ઘન સ્ફટિકની બાબતમાં આપણે આવું કહી શકીએ કે એકમ કોષનું કદ બરાબર a ઘન. જો સમાન ધારની લંબાઈઓ હોય તો એકમ કોષનું કદ તમે a ઘન કહી શકો. જો ભાઈ ક્રિસ્ટલ કેમિસ્ટ્રી એ તો બહુ વિશાળ છે. તમારા અભ્યાસમાં જે છે ને એ તો માત્ર a = b = c ને આલ્ફા બીટા ગેમા 90 પર જ વધારે ફોકસ છે. તો બાકીનાનું શું? એટલે બાકીનાનો અભ્યાસ તો એટલો મોટો વિશાળ છે કે તો બહુ જ મોટું શાસ્ત્ર છે આ, બરાબર. એટલે આ તો બહુ નાની વાતો લેવામાં આવે છે અધ્યયન. ચાલો, તો a ઘન એ આખા એકમ કોષનું કદ છે. એકમ કોષનું દળ બરાબર શું લખશો તમે કે એકમ કોષમાં પરમાણુની સંખ્યા, બરાબર. એકમ કોષમાં પરમાણુની સંખ્યા ગુણ્યા દરેક પરમાણુનું દળ. આ એનું કુલ દળ છે કે ભાઈ માનો કે 4 આખા પરમાણુ છે તો 4 ગુણ્યા એક પરમાણુનું દળ, એ ટોટલ વજન થઈ ગયું. આ કદ થઈ ગયું, આ કુલ વજન થઈ ગયું એકમ કોષનું. ચાલો તો આગળ વધીએ. બરાબર z * સ્મોલ m, જ્યાં z બરાબર એકમ કોષમાં પરમાણુની સંખ્યા
અને m બરાબર એક પરમાણુનું દળ. બરાબર, એટલે z ગુણ્યા સ્મોલ m આ એકમ કોષનું દળ થયું. બરાબર, z ગુણ્યા સ્મોલ m આ એકમ કોષનું દળ. ચાલો, જ્યાં z એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા અને m દરેક એકાંકી પરમાણુનું દળ. બરાબર, ચાલો હવે સ્મોલ m બરાબર કેપિટલ M બાય Na. જ્યાં કેપિટલ M એ મોલર દળ અને Na એ એવોગાડ્રો, તો એકનું વજન મળી જાય ને. એમાં શું છે, આ 6.022 આપણી દેશી ગણતરી કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત દળ કેટલું, તો કે મોલર દળ કેટલું, તો એકે કેટલા. બરાબર, એટલે કેપિટલ M બાય Na આ એક કણનું દળ થઈ ગયું, એક પરમાણુનું દળ થયું. બરાબર, ચાલો તો એકમ કોષની ઘનતા બરાબર એકમ કોષનું દળ ભાગ્યા એકમ કોષનું કદ. બરાબર, એકમ કોષનું દળ ભાગ્યા એકમ કોષનું કદ. તો દળ બરાબર છે z ઇન્ટુ સ્મોલ m, બરાબર, છેદમાં કદ છે a નો ઘન. બરાબર, કદ છે a નો ઘન, સિમ્પલ. બરાબર, બરાબર z ઇન્ટુ કેપિટલ M છેદમાં a ઘન ગુણ્યા n. પતી ગયા. આ તમારા ડેન્સિટી નું સૂત્ર માટે ડેન્સિટી D બરાબર z ઇન્ટુ કેપિટલ M બાય a ઘન ગુણ્યા Na. બરાબર, આ ઘનતાનું સૂત્ર. ઓકે, તો આ થઈ ગયું તમારું દળ અંશમાં. બરાબર, અને આ છેદમાં થઈ ગયું તમારું કદ. બરાબર, અને દળ ભાગ્યા કદ એટલે ઘનતા. હવે આમાંથી શું શું નીકળી શકે, શું પૂછી શકે, પહેલા ટેક્સ્ટબુક પૂરી કરી લઈએ. યાદ રાખો કે એકમ કોષની ઘનતા પદાર્થની ઘનતા જેટલી જ હોય. ઘનની ઘનતા હંમેશા બીજી પદ્ધતિઓથી પણ નક્કી કરી શકાય. 5 પ્રાચલ D, Z, કેપિટલ M, સ્મોલ a અને Na જો કોઈ પણ 4 જાણતા હોઈએ તો પાંચમો પ્રાચલ નક્કી કરી શકે. 1 2 3 4 5 4 ખબર હોય, આનો તો સવાલ નથી. બરાબર, તો પાંચમો પ્રાચલ. હવે આમાં તમને શું પૂછે, જ્યાં z એ આખા પરમાણુની સંખ્યા, તો તમને પૂછશે કે કોઈ પદાર્થ આ પ્રકારની સ્ફટિક કોઈ પદાર્થ છે, તેનું મોલર દળ આટલું છે, એના એકમ કોષની ધારની લંબાઈ આટલી છે, એની ઘનતા આટલી છે, તો એ પદાર્થ કયા પ્રકારની સ્ફટિક જાડી રચના ધરાવે, એના માટે તમારે z શોધવો પડે. બરાબર, જો z બરાબર 1 આવે તો SCP, કારણ કે આખો 1 ગણાય ને. z બરાબર જો 2 જવાબ આવે તો BCC, z બરાબર જો 4 જવાબ આવે તો FCC. બરાબર, કારણ કે આપણા SCP નો આખો 1 પરમાણુ છે, BCC ના આખા 2 પરમાણુ છે અને FCC ના આખા 4. બરાબર, ભૂતકાળમાં એલ્યુમિનિયમ ધાતુ ના સ્ફટિક પર વાત પૂછેલી અને એનો જવાબ ગણતરીપૂર્વક ઝેડનો 3.99 આવતો હતો, એટલે 4 એટલે FCC પેટર્નમાં એલ્યુમિનિયમ ધાતુ સ્ફટિકીકરણ પામે. બરાબર, એવું ત્યાં જાહેર કરવાનું હતું. બરાબર, આવું ભૂતકાળની અંદર પૂછવામાં આવે. બરાબર, તો આ સાથે
જે કોમ્પ્લિકેટેડ પોર્શન જ્યારે કહેવામાં આવે આ ચેપ્ટરનો એ પૂર્ણ થઈ જાય છે, બરાબર, એ પૂર્ણ થઈ જાય છે. આપણી પાસે સમય છે અને બહુ વધારે ચાલવામાં મજા નહીં, કારણ કે આ વન વે વર્ક છે, બરાબર. ખાલી મારે જ કામ કરી રાખવાનું, એટલે 35 થી 40 મિનિટ ચાલે તો ઇટ્સ ઇનફ, બરાબર. કારણ કે સામે મારે એનો વિડીયો પણ અપલોડ કરવાનો, કારણ સિસ્ટમ ક્રેશ થાય છે એટલે હું બધા લોકોને આમાં જોડતો નથી, એટલે બાકીના લોકો માટે પણ મારે આ કામ તો કરવું જ પડે વિડીયોના અનુસંધાને, બરાબર. એટલે આ પ્રમાણેનો ટાઈમિંગ જે આપણો છે એ બરાબર રહેશે. અને હવે આપણે પોઈન્ટ બદલી અને અત્યાર સુધીના પોઈન્ટમાં કોઈએ કંઈ પૂછવું હોય તો 2 મિનિટ વચ્ચે પૂછી બચાવો. હલો, 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 કઈ અવાજ નથી આવતો. હલો, હા, હલો, નથી અવાજ આવતો. હલો, 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 હા બોલો. નથી અવાજ આવતો, નથી અવાજ આવતો ભાઈ. ચાલો કઈ નહીં, એને સ્ટોર રાખો જે હશે તે. આપણે ચર્ચા છેલ્લે 5 મિનિટ પાછા કરી લઈશું. ચાલો, બરાબર. ચાલો કન્ટિન્યુ કરીએ. અત્યારે હવે ચેટ બોક્સમાં મૂકી દો, મેસેજ મૂકી દો ચેટ બોક્સ. ચાલો, વધીએ આગળ. ઘન પદાર્થોની અપૂર્ણતા. અપૂર્ણતા એટલે ક્ષતિ, ત્રુટિ, બરાબર. એના પર મસ્ત વાતો કરવાની છે. લગભગ વગર વાંચીએ આ વસ્તુ મગજમાં બેસી જાય, બરાબર, એ પ્રકારની વાતો છે. આજે શરૂઆત કરી દઈએ, બરાબર, શરૂઆત કરી દઈએ આજે. ચાલો, ભાઈ, કોઈ પણ પદાર્થ માં સ્ફટિક જાળી રચના એક ક્ષતિવિહીન હોય એવું હોતું નથી. નાની મોટી ત્રુટિઓ એની ઘટક કણોની ગોઠવણમાં સર્જાતી હોય છે, બરાબર. નાની મોટી ત્રુટિઓ એના ઘટક કણોની ગોઠવણમાં સર્જાતી હોય છે. આને સ્ફટિકમાં ઉદ્ભવતી અપૂર્ણતાઓ કે, મારા શબ્દોમાં જો કહું તો સ્ફટિક જાળી રચનામાં અપૂર્ણતા ક્યારે ઉદ્ભવે? તો કે જો સ્ફટિકને ગરમ કરવામાં આવે, એનું તાપમાન વધારવામાં આવે, બરાબર, અથવા એમાં કોઈક અન્ય પદાર્થની અશુદ્ધિ ભૂલથી પડી જાય, તો મૂળ સ્ફટિકની જાળી રચનામાં, બરાબર, ગોઠવણમાં લેટિસ જેને કહેવાય, બરાબર, આ લેટિસમાં વાંધો પડવાની શક્યતા છે. એટલે સ્ફટિકમાં ક્ષતિ ઉદ્ભવવાના મુખ્ય 2 કારણો: તાપમાન વધવું, બરાબર, અથવા એમાં અશુદ્ધિ ઉમેરવી. આ 2 કારણોસર એમાં ક્ષતિઓ ઉદ્ભવશે. ચાલો જરા ટેક્સ્ટબુક તરફ જઈએ. સ્ફટિકમય ઘન પદાર્થમાં ટૂંકા ગાળાની તેમજ લાંબા ગાળાના ક્રમની તેમના ઘટક કણોની ગોઠવણી હોય છે. તેમ છતાં સ્ફટિક પૂર્ણ હોતા ક્ષતિઓ અંદર ગોઠવણમાં કણ જ્યાં હોવો જોઈએ એની જગ્યાએથી ચલિત થઈ ગયું, એનું સ્થાન ચલિત થઈ ગયું એવું બને. સામાન્ય રીતે ઘન પદાર્થ નાના સ્ફટિકોની મોટી સંખ્યાનો સમુચ્ચય ધરાવે છે.
એટલે નાનો સ્ફટિક એટલે એકમ કોષ. એકમ કોષનો સમુચ્ચય એ તમારો મોટો સ્ફટિક. બરાબર. ચાલો, નાના સ્ફટિકને પણ ક્ષતિ હોય છે. એટલે એક એકમ કોષની અંદર પણ ઘટક કણોની ગોઠવણમાં પ્રોબ્લેમ હોય છે, ક્ષતિ હોય છે. ચાલો, જ્યારે સ્ફટિકીકરણ પ્રક્રિયા વધુ ઝડપથી અથવા સાધારણ વેગે થતી હોય છે ત્યારે તે બને છે. બરાબર, ત્યારે તે બને છે. કોઈ મેસેજ? ચાલો સાંભળજો જરા. એટલે શું? તમે સ્ફટિકીકરણની પ્રક્રિયા કરો, કોઈ ઘનને કોઈ પ્રવાહીમાં તમે ઓગાળી દે, બરાબર. ત્યાર પછી તમે જે એને દ્રાવકને ઉડાડશો ગરમ કરી, એ જો ઝડપમાં ઉડાડશો ને, બરાબર છે, તો પેલા કણોને પાછા ઘન બનવામાં ગોઠવણી પામવા માટેનો ચોક્કસ સમય ન મળે તો કદાચ એ અયોગ્ય ગોઠવણ પામી જાય. એટલે એને જ્યાં નિયમ પ્રમાણે સ્થાન પ્રાપ્ત કરવું જોઈતું હતું એ જગ્યાએ નહીં કરે અને કોઈ બીજી જગ્યાએ સ્થાન પામી જશે તો ક્ષતિ ઉદ્ભવશે. બરાબર, તો ક્ષતિ ઉદ્ભવશે. 10 મિનિટ. ચાલો, ઓકે. તો ક્ષતિ ઉદ્ભવશે. ચાલો, તો આ રીતે ક્ષતિઓમાં મૂળભૂત રીતે ઘટક કણોની ગોઠવણીની અનિયમિતતાઓ હોય. વિશાળ અર્થમાં કહીએ તો ક્ષતિ બે પ્રકારની હોય: બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. માનો કે સ્ફટિકમાં ઘટક કણો તમારા કોઈ આવી નિયમિત પેટર્નથી ગોઠવાયેલા છે, બરાબર. આવી નિયમિત પેટર્નથી ગોઠવાયેલા છે. એમાં કોઈ એક કણ ક્ષતિ અનુભવે એ બિંદુ ક્ષતિ. પણ આખી હરોળ જો ક્ષતિ અનુભવે તો એ રેખા ક્ષતિ. બરાબર. બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ બે પ્રકારની ક્ષતિઓ મુખ્ય છે કે જે હરોળ હોય ગોઠવણ એમાં કોઈ એક કણ ક્ષતિ અનુભવે એ બિંદુ ક્ષતિ. પણ આખી હરોળમાં જો પ્રશ્ન ઉભો થાય તો એ રેખા ક્ષતિ. ચાલો આગળ વધીએ. બિંદુ ક્ષતિ સ્ફટિકમય પદાર્થના પરમાણુની અથવા બિંદુની આજુબાજુની આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા અથવા વિચલન, જ્યારે રેખા ક્ષતિ એ બિંદુની સમગ્ર હરોળની આદર્શ ગોઠવણીમાં વિચલન. આ અનિયમિતતાઓને સ્ફટિક ક્ષતિ કહેવાય. આપણે આની ચર્ચા માત્ર બિંદુ ક્ષતિ પૂરતી જ મર્યાદિત રાખવાની છે, બરાબર. આપણે રેખા ક્ષતિ એ આપણા સિલેબસમાં નથી, બરાબર. આપણે બિંદુ ક્ષતિ એટલે કોઈ પણ આમાંનો કણ જો ક્ષતિ અનુભવે, બરાબર, એ પ્રકારની ક્ષતિની વાતો આપણે કરવાની છે, બરાબર. તો વધ્યા આગળ ક્ષતિઓમાં બિંદુ ક્ષતિના પ્રકાર. બિંદુ ક્ષતિના મેળ બેઠો બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. આપણે ફક્ત બિંદુ ક્ષતિની વાત કરવાની છે, બરાબર, રેખા ક્ષતિની નહીં, બરાબર. હવે બિંદુ ક્ષતિમાં પાછા પેટા પ્રકાર પડે છે, બરાબર. એ પેટા પ્રકારનો અભ્યાસ આપણે કરવાનો છે, બરાબર. ચાલો જોઈએ આગળ. બિંદુ ક્ષતિના પ્રકાર. બિંદુ ક્ષતિ ત્રણ રીતે વર્ગીકૃત કરીશ: તત્વયોગમિતીય ક્ષતિ, અશુદ્ધિ ક્ષતિ અને બિન તત્વયોગમિતીય ક્ષતિ. ત્રણ. ધ્યાન રાખજો, વિચિત્ર છે કામ. તત્વયોગમિતીય ક્ષતિ, અશુદ્ધિ ક્ષતિ અને બિન તત્વયોગમિતીય ક્ષતિ. તત્વયોગમિતીય ક્ષતિ એ એવી ક્ષતિ હશે કે જે ક્ષતિ ઉદ્ભવતા સ્ફટિકની તત્વયોગમિતિમાં ખલેલ ના પડે, તત્વયોગમિતિ જળવાયેલી રહે, બરાબર. એની અગેન્સ્ટમાં બિન તત્વયોગમિતીય ક્ષતિ કે જેમાં તત્વયોગમિતિમાં ખલેલ પડી જાય. આયોનિક સંયોજન હોય તો જેટલા ધન હોય એની સામે જેટલા ઋણ ને જે વીજભાર ને આ તે બધા પ્રશ્નો ઉભા થઈ જાય. અને અશુદ્ધિ ક્ષતિ કોઈ શુદ્ધ પદાર્થમાં અશુદ્ધિ ઉમેરાવાથી
મૂળ શુદ્ધ પદાર્થમાં જો ક્ષતિ વ્યાપે, બરાબર, એ અશુદ્ધિ ક્ષતિ. બરાબર, આ 3 પ્રકારની ક્ષતિઓ છે બિંદુ ક્ષતિ. ચાલો, તત્વયોગમિતીય ક્ષતિ પહેલું હેડિંગ છે આપણું. આ એવી બિંદુ ક્ષતિ છે કે જે ઘન પદાર્થની તત્વયોગમિતિને ખલેલ નથી પહોંચાડતી. તત્વયોગમિતિ જળવાય તેમને આંતર અથવા ઉષ્માગતિકીય ક્ષતિ પણ કહેવામાં. વેરી પાસ્ટ, બહુ ભૂતકાળની અંદર આ એક એમસીક્યુ પૂછાઈ ગયો કે કઈ ક્ષતિને ઉષ્માગતિકીય ક્ષતિ કહેવામાં. મૂળભૂત રીતે 2 પ્રકારની છે. રિક્ત ખાલી સ્થાન ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. આટલી વાત આજે આપણે પૂર્ણ કરવી છે. કોઈ પણ હિસાબે તત્વયોગમિતીય ક્ષતિમાં રિક્ત સ્થાન ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. જોજો હા, બિંદુ ક્ષતિના 3 ભાગ: તત્વયોગમિતીય, અશુદ્ધિ ક્ષતિ, બિન તત્વયોગમિતીય. તત્વયોગમિતીય ક્ષતિના 2 ભાગ: રિક્ત સ્થાન ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. ધ્યાન રાખો. તો આમાંથી આપણે રિક્ત સ્થાન ક્ષતિ પર અત્યારે જઈ રહ્યા છીએ. તો એ શું છે સાંભળો. કે માનો કે તમારા ઘટક કણો સ્ફટિકના આ રીતે ગોઠવાયેલા છે. ઘટક કણો સ્ફટિકના આ રીતે ધનાયન ઋણાયન ધનાયન ઋણાયન ધનાયન. હવે આ આયોનિક સંયોજનની અંદર જોવા ભાઈ 2 મિનિટનો સમય છે, જરા ઝડપ કરીશું. કોઈ કારણોસર જો કોઈ ધનાયન આ જગ્યા કે સ્પેસ છોડીને ચાલ્યો જાય તો સામે કોઈક ઋણાયન પણ ચાલ્યો જાય. અથવા કોઈ ઋણાયન ચાલ્યો જાય તો સામે વગર લેવા દેવે કોઈ ધનાયન પણ ચાલ્યો જાય. સ્ફટિક જાળી રચના છોડીને નીકળી જાય તો આમાં ધન જાય, એની સામે ઋણ પણ જાય, ઋણ જાય તો એની સામે ધન પણ જાય. તો તત્વયોગમિતિનો પ્રશ્ન આવ્યો છે. તત્વયોગમિતિ જળવાઈ રહે. હા, ખાલી અવકાશ ઉત્પન્ન થાય સ્ફટિક જાળી, પણ તત્વયોગમિતિ બગડે અને વીજભાર તો શૂન્યનો શૂન્ય જ રહે, કારણ કે જેટલો ધન જાય એટલો ઋણ જાય. બરાબર, આ રિક્ત સ્થાન ક્ષતિ. ચાલો જરા જોઈ લઈએ રિક્ત સ્થાન ક્ષતિ. જ્યારે કેટલાક લેટિસ સ્થાન ખાલી હોય ત્યારે સ્ફટિકને રિક્ત ક્ષતિ કહેવાય. આ પદાર્થની ઘનતાના ઘટાડામાં પરિણમે. બરાબર છે, કારણ વજન ઘટી જશે, કણો ચાલ્યા જશે. આ ક્ષતિ પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે વિકસી શકે. જો ગરમ કરો ને તો વધારે ક્ષતિ આઉટ થાય અને આ સ્ફટિકના ઘનતાની અંદર શું કરશે? ઘટાડો કરશે. ટાઈમ કેટલો છે? બરાબર છે. તો લગભગ રિક્ત સ્થાન ક્ષતિથી આજે આપણે બાકી રાખવું પડશે. સમય પતી ગયો છે. કોઈ આપણે વાત કરવી હોય તો કરી શકો છો. એક ક્વેશ્ચન છે કે આખા ઘનની ઘનતા એ જ આખા 1 મિનિટ સમજો. આખા ઘનની ઘનતા એ જ એકમ કોષની ઘનતા હોય. હા, આખા ઘનની ઘનતા એકમ કોષની ઘનતા પર આધાર રાખે. સમજો, કારણ કે ઘનની અંદર મારી વાત સાંભળો, ઘન પદાર્થ જે હોય બરાબર, એમાં તમે ગમે તેટલું વોલ્યુમ ને વેઇટ લો, જો એકનો એક પદાર્થ હોય તો એની ઘનતા કદી બદલાય નહીં. એટલે જે એકમ કોષની ઘનતા હોય એ જ આખા કોષની ઘનતા. બરાબર છે. ચાલો, બીજું કંઈ પૂછવું હોય તો પૂછી શકો. કંઈ અવાજમાં ક્લેરિટી બહુ છે નહીં સામેથી. ઓકે, તો રિક્ત સ્થાન ક્ષતિ પછી આપણે આવતીકાલે આગળ વધીશું. બરાબર, વાતને પૂર્ણ કરીએ.